આ છોકરો ભગાડીને વહી ગયો એટલે એનું રેડી. પણ આમાં કેને ખબર છે ક્યારેક પતંગ ઠોકાઈ જાય, ક્યારેક આમાં જીવ જાય કોઈ એને ખબર છે ને. હા અને મેં રાતથી મનસુખભાઈ રાતે 2 વાગે રોતા હોય મેં બે માણસ. હા હા. હાલો. હા મનસુખભાઈ, નમો બુદ્ધાય, જય માતાજી, જય ભગવાન. 2-3 ઘટતા નથી ને? બસ થઈ ગયા પૂરા. એટલે બે કીધું 7-8 જગ્યાએ માતાજી, જય કાળ ભૈરવાય નમઃ, ચામુંડાય નમઃ, કાળકાય નમઃ. હા ભાઈ, હવે મુદ્દાની વાત ઉપર આપણે આવી. કોણ બોલો? જુનાગઢ થી વિજુભાઈ આપાભાઈ ગઢવી બોલું છું. હા હા, ઈ તો આપણે ઓલા હમણાં તમારી દીકરી બારામાં વાત કરી હતી ને. હા હા હું એક આ બેન નો જરીક એક સોલ્યુશન છે ને, એટલે હું એના કાર્યક્રમમાં બેઠો છું. એટલે ગઢવી સાહેબ તમારું હમણાં અડધી કલાક હજી જાળવી જાવ. સારું, 4:30. હા, એટલે ચાલુ કાર્યક્રમ છે ને, તો એવડાય લોકોનું થોડુંક સમજાવી દો એટલે એનું હા ભલે ભલે, કાંઈ વાંધો નહીં. પછી તમારું કામ લઈ. હા હા ઓકે ભાઈ. હા બોલો. હાલો. હવે અમારી છોકરીને રાજકોટના ભરત હિતેશ ભરતપુરું પકડી લઈને વહી ગયો છે ને વરદી થયું છે. હા અને એવું બધું છે. અને એનો હું મારે કેવું, મને હગાઈ કરેલી હતી ભાઈ. મારી દીકરીની હગાઈ કરેલી હતી. મારા દીકરાની હામાહામી હગાઈ કરેલી હતી. ઓકે. રાજકોટમાં જ ગાંધીગ્રામમાં હગાઈ કરેલી હતી. ઈ તો બહુ સજ્જન સારા માણસો હતા ને આ લુખીનો લઈને વહી ગયો. શું કરવું? કાંઈ વાંધો નહીં. હવે એમાં તો શું છે, કાયદામાં જોગવાઈ નથી. એક તમને પહેલી વાત કરું, હા તમારે કદાચ આ ચારણની દીકરીને 3 જીવને રજરાવ્યા અને આવું આને ભૂંડું કામ કર્યું છે, એ તમારે જાહેર કરવું હોય તો કદાચ યુટ્યુબ મારફત કરી દેશું. હા તો એ કરવું છે આપણે. ઓકે, ઈ તમારું ચડાવી દે. તમારો ફોટો મોકલજો. તમારા દીકરીને જે ભગાડી ગયો એનો ફોટો, તમારી દીકરીનો ફોટો, આટલાના ફોટો મોકલજો. વાયરલ કરાવી દેશું. ભાઈ આને છે ને એક આ ચારણ સમાજમાં આવું કલંક લગાડી અને આ માણસે આને આખા પરિવારને ધૂળધાણી કર્યા એમ. અરે એની વાત પૂછો મનસુખભાઈ, ટૂંકમાં વાત ન બધા આપણે વાત મારે જે કરવા બાકી છે તમે જરાક. મારા માનવા પ્રમાણે હવે નકર વાત છોકરાનો મામો છે ને, છોકરાનો મામો માંડવાળી છે, ઝીણકો અને જસકુ, એ 1 નંબરના હરામીના પેટના નીકળે. મને એને કીધું કે માતાજીના હમ વિજુભાઈ તમને કૃષ્ણા તમારી દીકરી હોપી દેવાની છે, અને મને ન હોપીને હું વિશ્વાસ ભરી ગયો. એને કે મારી કાંધે કાગબાઈ માં કે હું તમને હોપી દઈશ વિજુભાઈ, તમે મૂંઝાતા નહીં. તો હું શાંતિ પકડી લીધી. પછી એને હોપી નહીં. એ પાછી ઈવડાઈ નીકળ્યા. મામો છે મોહાળ વાળા છોકરાના હિતેશ ભરતપુરું. ચારણના છોકરા પછી માતાજીઓને હમ ખાઈને પછી પાલન ન કરે તો એને તમે શું ગણો? છેલ્લી કક્ષાના હલકીના હાવ. નકર અમારા માનવા પ્રમાણે એવું કહે છે કે ભાઈ ચારણનો છોકરો હમ ખાય પછી બીજું બોલે. અરે 50% ચારણની કોમ છેલ્લી કક્ષાની ખોટીની છે. 50% હારા છે ને 50% થાવ હલકીના છે. તમને ખબર નથી જે અમારા સમાજની હતી. એવું છે. મને કોઈ આમાં સાથ નથી દીધો ભાઈ. મારા નાયકના મોટા હતા ને, એને બધાને મેં વાત કરી. બધાને ફોન સ્વિચ ઓફ કે અમે ફાલો વાત કરશું. ક્લાય કરતો કોઈ વાત કરી. બધા ખોટીના પેટના છે. એટલે છે ને 4 હગાઈ તોડાઈને લઈ ગયો ને મારીનો. આ ભગાડી ગયો એનું નામ શું? છોકરાનું નામ ને? છોકરાનું નામ હિતેશ ભરતપુરું. એની માનું નામ ગીતા. ઈ ક્યાં ના છે? ઈ છે મૂળ બાબરા પાસે ગળકોટડી ના, અને રાજકોટમાં મરે રહેશે. એમની તો આ છોકરા નામાં 20 જણા હતા બોલ્યામાં. અને અમે એકલા ઘરના કોઈ અમારે સાથ દીધો નહીં, સગા સંબંધીઓ કોઈ. એમ નહીં. આ તમારી દીકરીને એને જે કઈ પ્રેમ સંબંધ થયો, તો ઈ આ છોકરો તમારા ઘરે આવતો જતો તો? અરે આવતો હતો તો ટાંટિયાનો ભાંગી નાખો, પણ આને મોબાઈલ માંથી મર્યું હલાડ થયું બધું. સમજ્યા? એટલે ઇન્સ્ટાગ્રામ માંથી ને એમાંથી? ઇન્સ્ટાગ્રામમાં. એમ નહીં તો તમારા ઘરે તમારે બીજી તમારી બાઈ હોય એને ખબર ન પડી કે આ છોકરી ફોનમાં વાતો કરે છે કે આ તે કેમ? યાર બધું સાનું હોય ને, ન ખબર હોય ને યાર. એટલે મારું એમ કહેવાનું તો ભાઈ આ તમે યુટ્યુબમાં વાયરલ કરશો તો તમારે આખી સમાજને છાંટા ઉડશે. અરે સમાજ ગયો તેલ લેવા, અને સમાજે કોઈ સાથ નહીં દીધો. મારે શું સમાજને સાથ દેવાનો હોય? કેમ કે એનું કારણ છે કે આજે તમે પૂજનીય સમાજ છો ને, તમારા ઘરે આવું થાય તો તમારી ટીકા ટિપ્પણી થાય એમ. અરે ભલે ને થતી. આથી વધારે ટીકા ટિપ્પણી કેવી? મારી આબરૂની માં સચરાઈ ગઈ છે. હવે આનાથી વધારે બીજું શું થાય? અને આ તો તમને ફોન કર્યો તો તમને ખબર આવી તો 17 ભાગી ગયું છે. મારી નાચમાં પર નાચમાં વહી ગયું છે. પણ બધા બાંધી મુઠ્ઠી રાખે. મરે આમ અરે નહીં માને, આને હવે જાહેર જ કરવું છે. એટલે એમાં શું છે ભાઈ, જો એક બંધારણ મુજબ કાયદા મુજબ બધાની પાસે
સત્તા છે, હા કોઈ પણ હારે એ લગ્ન કરી શકે છે. હા પણ કહેવાનો મિનિંગ એ છે કે આ શું છે, હા. તો એને હામ ગોઠવવું નહોતું, જેથી કરીને આખો પરિવાર બરબાદ ન થાય. અરે ઈ જતલ ને પછી મેં ફોન કરીને કીધું ભરતા કરું ને કે તારી છોકરી છે ને મારા છોકરાને દઈ દે. હા, અમે 1 મહિનો થયો ને પછી એના ઘરે ગયા હતા 2 માણા. હા, એમાં શું છે, ખરાબ શબ્દ ન બોલતા, એટલે શું થાય ખબર છે કે આ બીજા માણસો સાંભળે ને તો એમાં ટીકા ટિપ્પણી ન થાય. હા હા કેમ કે આમાં શું છે કે મારામાં લેડીઝ વધારે થોડીક ફોલોવર છે, હા હા. એટલે બૈરાઓનું દિલમાં દુઃખ ન થાય, કેમ કે અપશબ્દ થી નારાજ થાય થોડી કે ભાઈ વાત સાચી, મારા મોઢામાં અપશબ્દ આવતો જ નથી, પણ આ તો મારી હૈયા વરાળ બોલાવે છે મનસુખભાઈ. હા, એ તો તમારા ઘરે એવો બનાવ સમજ્યા? બન્યો છે એટલે તમને એવું થોડુંક થાય. પણ હવે તમે અત્યારે હાલ ક્યાં રહ્યો છો? હાલ મેં હમણાં 1.5 મહિના સુરત રહેવા આવ્યા છે. ઠીક ઠીક. અને મૂળ તમારું ગામ કયું છે? મૂળ ગામ અમારું જુનાગઢ રહી 18-20 વર્ષ. હા. અને આમ અમારું 40 વર્ષ પહેલાનું તો પાલીતાણા બાબરિયા ગામ છે. પણ ઈ તો હવે ભૂલી જાવ ને, એને 40 વર્ષથી ત્યાંથી નીકળી ગયા. ઓકે. 18 વર્ષ જુનાગઢ રહી, જુનાગઢ થી આ બનાવ બન્યો પછી મેં સુરત વી આવ્યા રહેવા. મારું 15 લાખનું મકાન મેં 10 લાખમાં હોળના ભાવમાં વેચીને અહીં વી આવ્યા. તમારે કેટલા દીકરા દીકરીઓ? મારે 2 દીકરીઓ, 1 દીકરો. 1 દીકરી, મોટી દીકરી સુરત હારે છે. એક મારા દીકરાની હગાઈ તોડે આવી નીસ મારીને આવે, પૂરી આવે. હા. અને 1 દીકરી મારી કૃષ્ણા છે, અહીંયા રાજકોટ તો પેલા છોકરો લઈને ભાગ્યો ઈ. ઠીક ઠીક ઠીક. અને અમારી નાતમાં કેવું છે મનસુખભાઈ, સરકારી નોકરી હોય, કા 18 રૂપિયા હોય, કા હામી દીકરી હોય, તો હગાઈ થાય, નકર હગાઈ થતી નથી. સમજ્યા? એટલે આ નીસ મારીનો છે ને લઈને વયો ગયો. એને એમ કે મારું એમ નામ થઈ ગયું, હજી એનો એક ભાઈ બેન બાકી છે ઓલાના ભરતાપુરના, એટલે એમ ગાનું હામ કરી નાખું. આ છોકરો ભગાડીને વયો ગયો એટલે એનું રેડી. પણ આમાં એને ખબર છે ક્યારેક પથ્થર ઠોકાઈ જાય, ક્યારેક આમાં જીવ જાય કોઈ, એને ખબર છે ને. અને મેં રાતથી મનસુખભાઈ રાતે 2 વાગે રોતા હોય મેં 2 માણસ. અને સારના પેટ હોય તો આવું તો ન જ કરે ને. મારી વધારાની દીકરી હોય ને, હાલો ભાઈ મારા દીકરાની સગાઈ લગ્ન થઈ ગયા છે, આ દીકરી વધારે, તો હું આનું ગાય સમાધાન કરી નાખું. મેં કીધું તારી દીકરી દઈ દે મારા દીકરાને, સમાધાન થઈ જાય. તો કે નહીં, એમ નથી કરવું, કાંઈ નથી કરવું, નથી થાય કે લે નીસ મારી નહીં, મને એમ કીધું. અને છેલ્લી કક્ષાનો તો એનો ઓલો મામો છે ને, જસકુલ ને ઝીણકો, એનો માંડવાળી વાળો, એને મને ફૂલ વિશ્વાસમાં લેવડી. એને મેં કીધું તારી બેન ને કે, તારા બનેવીને કે મારા દીકરાને દીકરી દઈ દે, કે મારા દીકરાને ક્યાં ભરવાના થાય તો એ ભરી દે, મારી દીકરી પાછી આપી દે. ભાઈ તારા 3 માંથી કાંઈક વાત તો કરી કહું. તો એ કાંઈ નથી કરવું, તારે જ્યાં ઘોડા દોડાઈ લે. એના મામાએ મને એમ કીધું. તમે ક્યાં ચારણ કેવો? સોરઠિયા. સોરઠિયા. ઓકે. હા. એટલે આપ જે આ કીર્તિદાન ના રહ્યા ઈ મહિલા કે બીજા? એમ એ કીર્તિદાન તો લગભગ મારું સારણ છે. આમાં ઘણા આવે ને, ઘણા ઓલા આવે ને, ઈ મન નો ખબર હોય એટલે તમને પૂછું છું કે તમે સોરઠિયા કહેવાય. મેં સોરઠિયા સમજે. મૂળ મેં ભાવનગર જિલ્લાના ગોહિલવાડના. ઓકે. એટલે મનસુખભાઈ, એટલે છે ને આના ફોટા તમને મોકલાવીશ. અને ઈજો અમારા ઘરના કુંડબડી ઈજો રોવે છે અત્યારે. અને મનસુખભાઈ, આમાં છે ને પાટકા પાયા મને વેમ છે. આ છે ને મેલી વિદ્યા કરી લગી કરી એવી છોકરી હતી મારી. મને ઘણા એટલે છે. ઈ છે ને, ઈ તમારી શંકા છે. પ્રેમ ને મેલી વિદ્યાને કઈ લેવા દેવા? પ્રેમ કોઈને ફાટી જ નથી પડતો. આ બધું છે ને નાચમાં કોઈ ભોજોભાઈ ભાવ ન પૂછતો હોય ને એટલે આ લઈને ભાગે. અને બાકી એકવાર મારા છોકરાએ ફોનમાં વાત થઈ ને શરૂઆતમાં, તો મને કે મારું કઈ કેવું કઈ ગામ કીધું, વેલા ગરડી ત્યાં મારું નક્કી થયું છે, નક્કી છે મારી હગાઈ. તો મેં કીધું મારી છોકરી તારી પતરાવાનું લઈને ભાગ્યો ભણવા. મેં કીધું મારું ત્યાં નક્કી હતું, તો મારી છોકરી લઈને કાં ભાગ્યો? ભાઈ એમ નહીં. તમારું નામ શું કીધું? મારું નામ વિજુભાઈ આપાભાઈ ગઢવી. વિજુભાઈ? વિજુભાઈ. હા, વિજુભાઈ આપાભાઈ ગઢવી. હવે હું એમ કહું છું કે ઈ છે ને, ઈ એક તમારી શંકા છે. પણ ઈ છે ને, છોકરી કોઈ પણ સ્ત્રી છે ને, એને આવી રીતે ફસાવીને જેનું કોઈનું થતું ન હોય ને, એવું દરેક ઓડિયોમાં બધાને અમે કહીએ છીએ કે જે લોકલ બ્રાન્ચ હોય એ પછી ક્યાંય એનું થતું ન હોય ને, એટલે કોઈ દીકરીને ફસાવીને આવા કામ કરતા હોય છે. એમાં શું છે, આ જે કબર વાળું બાપુની દીકરી ભાગી, એવું કઈ જેવા જેવા માણસો હતા, આબરૂદાર માણસો હતા, પણ કે એની મિલાઈ વિદ્યા જ કામ કરી ગઈ છે. બાપુ ને મેલી વિદ્યા જ કામ કરી ગઈ. આ છોકરી ભલે મારી ભાગી ગઈ, મારું નાક કપાયું, પણ હજી મને એમ છે કે આ છોકરી આવી. અને જો અહીંયા મરશે ને મારી છોકરી, તો એની માં આણાઈ જાય. મનસુખભાઈ, મારી છોકરીને મારી છોકરીને જીવતી જ જોતી છે. એને કઈ હલકી ના છે, મારી નાખે એવા છે. આવશેલી કક્ષાના છે. બરાબર. અને પાછો મેરડીમાંનો ભૂવો છે ભરતો. આ છોકરો ઉપાડી ગઈ, છોકરાનો બાપ. મેરડીમાંનો ભૂવો છે, તાવા કરતો હોય, એવું બધું કરતો હોય. તમારા સારણમાં મેલડીમાં પૂજાય એમ? અરે હા.
નકર ચારણમાં મેલડીમાં છે એ તો દેવી પૂજકની દેવ છે, તમારી ક્યાં એ તો તો પછી આ હલકી ના હોય ગમે ને પૂજે ભાઈ. ઈ છે ને જ્યાં લગે જ્યાં મજા આવે ને વૈયા જાય એવા છે બધા ચારણ મારા. બાકી મેં મારા સમાજના હારા હારા મોટા મોટા નામચીન મંદિર નાખીને બેઠા એવા મેં દા નાખેલ છે. મારી માટે અહીંયા થયો છે. એમની મારી છોકરીની હગાઈ તોડાઈને લઈ ગયો, આમાં ખોટું થયું છે. તો એ કે ભાઈ નાચમાં ગઈ તો ભોળી ગઈ, પણ મારા છોકરાને તૂટી ગયો હું મારે કરું. એમની તમે તમારી સમાજના આગેવાનો છે એને કોને કોને કીધું તું? ઈ આમાં અત્યારે નામ ન દેવાય, સમજ્યા મનસુખભાઈ? આમાં જે નામચીન છે ને એ બધાને કીધેલું છે આમાં. ઓકે, તમારું નામ બોલો. મારું નામ વિજુભાઈ અપાભાઈ. એક મિનિટ હો. વિજુભાઈ અપાભાઈ, આપાભાઈ, જુનાગઢ, હાલ સુરત. આપાભાઈ હા ગઢવી, હા વિજુભાઈ આપાભાઈ ગઢવી, હા મૂળ જુનાગઢ, હા મૂળ જુનાગઢ, હાલ સુરત. જુનાગઢ, હાલ સુરત. સુરતમાં કઈ જગ્યાએ? સુરતમાં વરાછામાં. વરાછા. હા વરાછા. ઓકે. અને હા. આ ભગાડી જનાર છોકરાનું નામ શું કીધું? તમારી દીકરીનું નામ શું હતું? કૃષ્ણા. કૃષ્ણા. છોકરાનું નામ વિત્યો હુરુ. કૃષ્ણાબેન વિજુભા. હા હાલો. હા, લખું છું. હવે હવે મને આ છોકરાનું નામ શું કીધું? એનું નામ હિતેશ ભરત હુરુ. હિતેશ ભરત સુરુ અટક છે એની. સુરુ. હા સુરુ. અને ઈ હા. કયા ગામનો છે? ઈ બાબરા પાસે ગળકોટડી ગામ આવ્યું. બાબરા પાસે ગળકોટડી. અને અત્યારે રાજકોટ રહે છે, બેડી નાકા પાસે. ગળકોટડી. હાલ રાજકોટ. હા હાલ રાજકોટ કઈ જગ્યાએ? ઈ મોરબી રોડ ઉપર બેડી નાકો કહેવાય, હા, રહેલા પાટા પાસે. મોરબી રોડ, બેડી નાકું. ઓકે, હાલો. અને મનસુખભાઈ, હા અને એક વાર તો છે ને ઈ કેટલા 7-8 મહિના પછી મેં મારો છોકરો ગયો ને તેડીને લઈને વી આવ્યો હતો. તો પછી મહિનો થી રહે પછી એમને વિશ્વાસમાં આવી ગયા કે હવે પપ્પા હવે તો આપણે ભાઈ બહેન આમ આમ કરવું છે ને. અને છૂટાછેડા હાથ કરાવી નાખ્યા હતા. પછી પાછી 1.5 મહિના ઓલા છોકરાનો ફોન આવ્યો ને તો વહી ગઈ. છૂટાછેડા હાથ કરી નાખ્યા હતા. ઈ તો હું તમને કઉ છું ભાઈ, ઈ પ્રેમ છે, ઈ મેલી વિદ્યા નથી. પ્રેમ છે ને, ઊંઘ ને ગણે ઉકળો, ભૂખ ને ગણે ટાઢો ડોકડો, બાપુ પ્રેમ ને ગણે જાત કે કજાત, પછી એને કાંઈ લેવા દેવા ન હોય. આ કજાતમાં જ ગઈ છે, સાચી વાત છે, કજાતમાં જ ગઈ છે. હવે મને તમે તમારો ફોટો મોકલજો, તમારી દીકરીનો ના ભગાડી જનારનો ફોટો મોકલજો, યુટ્યુબ માં વાયરલ કરશો. પણ આ પછી ડિલીટ થાય નહીં હો, એ ધ્યાન રાખજો. નહીં ડિલીટ કરવું નહીં આપણે. કેમ કે તમારા ફોન તમે કઈક હકુબાને કર્યો તો ને ફોન, મારો ફોન ઉપાડતા નથી. હા પણ હવે મારે હું જે ફોન ચાલુ હોય એટલે પછી તમારા નંબર એને મને લખાવ્યા, છેલ્લે 62 નંબર વાળા ફોન આવે છે. હા, એટલે હકુબાના ફોન મારામાં ઘણા આવ્યા. કાંઈ વાંધો નહીં. હવે મને તમારા ફોટા ને એવું બધું મોકલી દો. હા ભલે. ઓકે. હેલો, નમસ્તે મનસુખભાઈ. ઓલો આપણે સુરત થી વિજયભાઈ આપાભાઈ ગઢવી બોલું. આપણે 3 દી પહેલા ઓલો વિડીયો બનાવ્યો તો એ મૂક્યો કે બાપા તમે મને ક્યાં ફોટા ને કઈ મોકલ્યો છે? ફોટા તો યાર મોકલ્યા હતા. નહીં. ફોટા મોકલવો જ પડશે. હા, મોકલો તો થાય ને. ફોટા વગર નું શું કરો તમે? તમારો ફોટો મોકલો, આ દીકરી વહી ગઈ એનો ફોટો મોકલો. હા, પણ તાત્કાલિક મોકલો થાય, બાકી તમે પછી કલાક કેડે 2 દિવસ ફોન કરો તો મને યાદ ન રહી ભાઈ. હા, ચડાવું છું કે હું એમાં ચારણ સમાજમાં આવી રીતે આ દીકરીને ફસાવીને 4 જીવને રઝળતા કર્યા અને એકાબીજાના ઘર પોતાના સુખ માટે થઈને 2 મહિના પહેલા મારા
દીકરી દીકરાના લગ્ન હતા ને ઓલો ઉપાડી ગયો અને મારા સમાજે મારો કોઈ જોઈને મેં એવી સભા મરડા કેવા છે એવા મોટા મોટા માણસોને રાવું કરી યાર આમ છે મારે અન્યાય થયો છે મેં આપવા મેં કીધું હાલો જોઉં કાંઈ કર્યું ને આજુ થાય ને તો બિચારા મારો હરખું થઈ જાય. હું મારો એક જ દીકરો છે હવે મારા દીકરા નોકરી સિવાય જમીન સિવાય હામી દીકરી તો જ થાય યાર અમારામાં યાર એ થતું નથી યાર. એ તો તમારી પાસે આ જાતિ પ્રમાણે વ્યવસ્થા નડે ને બાકી થઈ તો જાય જ ને થાય એવું નહીં. અરે આપણે હવે મને ના ઝેર થઈ ગઈ છે બધા ગમે એ સમાજમાં કરી લે 18 ગમે એ વરણ હાલે મારે લાગે મારા છોકરાને. જો તમને એક પહેલી વાત કરું કે દીકરી છે ને એ દેવી જ છે. પછી એની જે તપોભૂમિ માથે આખું જીવન હોય છે. દીકરી છે ને એક શક્તિ છે. પછી ચારણમાં હોય તો ભલે પટેલમાં હોય તો ભલે 18 વર્ણમાંથી કોઈ પણ એમાંથી દેવી નો જન્મ એની કુખમાંથી થાય. કેમ કે નારીનો નીદો નહીં નારી નરની ખાણી નારી થકી નર નીપજે જેને ધ્રુવ પ્રહલાદ રામ લક્ષ્મણ ની જોડે આ બધા નારી માના ઉદરમાંથી જન્મ લે છે. હા એટલે એ કોઈ ચારણના કુખેથી જન્મ એવું ના હોય. હા આ તો ચારણ ની અંદર દેવીનો જન્મ એના માટે થયો કે એને એકાગ્રતા રાખી એને તપ કર્યું એને એનું મન મજબૂત રાખ્યું એટલે એનામાં દેવી શક્તિનું ઉતરણ વધારે થયું. અજુભાઈ અમારામાં માતાજી થયું ને એટલે જ આ સારણ કહેવાય સારણમાં કાંઈ ગાંઠલેવા નથી સમજ્યા માગણ જ કહેવાતા તો માતાજી થયું ને ભાઈ બાકી ઓલું જોવું છે ને સતુરાય સારણ સતુર સારણ છે જ નહીં. આને હું ગોતો છું પણ આને દુઃખ પણ લખ્યું પણ સતુર સારણ છે જ નહીં. એવા પાસ થઈ ગયા હોય તો એ કઈ સતુર ન કહેવાય. તમે આખી વાત એમાં શું છે ભાઈ બધી આખી સમાજ ખરાબ હોતી નથી. એક હું તમને પહેલી વાત કરું ઈ તમને તમારી બળેક બોલે છે ને ઈ તો તમારા ઘરે એવો બનાવ બન્યો છે એટલે પણ બધાય ખરાબ નથી. એક તમને પહેલું હું ચોખવટ કરું કે ચારણમાં પવિત્ર માણસો બેઠા છે પણ પવિત્ર માણસો છે ને મૌન ધારણ કરે. કેમ કે અમે મારી વાત સાંભળો આજે ચારણોમાં મારા ઓડિયો હજારો ચારણ સાંભળે છે. પછી જે પવિત્ર ચારણ છે ને ઈ હાય નો પાડે નાય નો પાડે એને ખબર હોય કે સાચી વાત કરે છે પણ ઈ એમાં જવાબ યસ નો માં નો પડે. સજ્જન માણસ કોઈ દી ક્યાંય વિવાદમાં આવે નહીં. હા એટલે અમારે કેવું ઝંડો લઈ લીધો સંતની ભેગું લેવાનું ખોટા ખોટું કહી દેવાનું ખોટા હોય તો તમારા સમાજ એમાં એવું છે જો ઈ પછી જે મૌન ધારણ કરીને બેઠા ને પછી એની વેલ્યુ ન હોય. કેમ કે જે જગતમાં જે રોડ ચડ્યા અને જેને કઈક કર્યું એની જ આ જગતમાં નામ ના રહીશ. કાગ બાપુ ભગત બાપુ નું નામ લેવું પડે છે કે જેને તમને કહું 18 વર્ણ માટે બોલ્યા. તમે સમજી જેના આંગણિયા પૂછીને કોઈ આવે આવકારો મીઠો આપજે કવિ લોકો જ બોલ્યા બધી. હા એવું છે હું યાર બહુ અત્યારે મૂંઝવણ છું પીડાવ છું યાર અને આવી મનસુખભાઈ વખાણ કરું કોણ આવી છોકરી હતી આને 99% છે ને ઈ છોકરાને જ ભાળે છે એવું તો હું ભાઈ તમે મુદ્દો નથી સમજ્યા ભાઈ. તમારું નામ પાછું ભૂલી ગયો હું. જીજુભાઈ અપાભાઈ. જીજુભાઈ તમને કહી દઉં કે ઈ તમારી એક મનની ગ્રંથિ કરી ગઈ છે. પ્રેમ છે ને ઈ તમને એકવાર કીધું કે ભાઈ કોઈ પણ દીકરી છે ને ફસાઈ જાય સ્ત્રી જાતિ ફસાઈ જાય ત્રણ છોકરીની માવું વહી જાય કાકા આ તો કુંવારી દીકરી છે એટલે એમાં પડવાની જરૂર નથી. એમાં એટલું બધું ટેન્શન લેવાની જરૂર નથી. પણ મતલબ શું છે તમારામાં દીકરીઓની જે ઘટ છે અને આવું બનાવ બન્યો એટલે અટાણે તમારા દીકરાને તમારા બધાને રોડે ચડવાનો વારો આવ્યો ઈ તમારી બળે બોલે એવું અમે જાણી છીએ. તમે ખાલી બોલતા હો ને અમે એની માથેથી નહીં. કેમ કે અમને છે ને ખાલી અડધી વાતો કરો ને તો અમે સ્ટેનોગ્રાફર કહેવાય. તમે માણસ સારો છો સાચી વાત છે કે અત્યારે તમારી જે બળે છે ને ઈ જે છોકરી બગડી વઈ ગયો ને એને ઈ ભરતપુરું નામ છે એને એક દીકરી છે. મેં કીધું ભાઈ તું મારી દીકરી આપી દે પાછી અને કા તારી દીકરી મારા દીકરાને દઈ દે કા તું મારા છોકરી ભરવા દે તું પૈસા કરી દે. 3 તને ઓપ્શન આપું છું કે મારા 3 માંથી કાંઈ છોકરી મારા પક્ષમાં નથી એના હાલે છે એવો પાવર કરે છે ઈ પાવર ખોટું નહીં યાર. હા તમે ફોટા મોકલી દો મારા ફોટા મોકલો. મારું મોકલો ભાઈ. હા મનસુખભાઈ ફોટા મોકલ્યા. હા જોઈ લો છોકરાને બેને ફોટા મોકલ્યા. તમારો મારો ફોટો મોકલો. તમે ફોન કર્યો છે તમારો ફોટો જોઈને ફોન કરનાર વ્યક્તિ તો જોઈ લો. હાલ કાંઈ વાંધો મારો ફોટો મોકલી દો હાલો તમે જરાક જોઈ લેજો. હા ઓરિજિનલ ચારણના વેમાં હોય ને એવો મોકલજો. એવું મેં સફેદ જોડી પહેરી યાર એમાં કોઈ ચારણના કપડા પહેર્યા હોય એવું હોય ને તો એમાં બોલું પછી કોમેન્ટ હું મારે ખબર છે કે આ ચારણ નથી એવું કે અરે એવો જ મોકલો જો તમે. હા